સંકલન cos સ્ક્વેર x dx. cos સ્ક્વેર x નું સંકલન કરવા માટે સૌથી પહેલા અહીંયા ત્રિકોણમિતિની એક ફોર્મ્યુલા વાપરશું. cos સ્ક્વેર x આનું સૂત્ર થશે 1 પ્લસ cos 2x ડિવાઈડ બાય 2. હવે છેદમાં 2 છે જે અચળ પદ છે તો અચળ પદને બહાર લઈએ તો 1/2 અને ઇન્ટિગ્રેશન સંકલન બંને પદને લાગશે તો ઇન્ટિગ્રેશન 1 dx પ્લસ ઇન્ટિગ્રેશન cos 2x dx. હવે બંને પદનું સંકલન કરીએ તો 1/2 એઝ ઇટ ઇઝ, કૌંસમાં 1 નું સંકલન થશે x પ્લસ cos 2x. cos 2x નું સંકલન થશે sin 2x અને x નો સહગુણક 2 આના છેદમાં આવશે પ્લસ c. હવે સાદુરૂપ આપીએ 1/2 ને બંને પદ સાથે ગુણાકાર કરાવીએ તો x ના છેદમાં 2 પ્લસ sin 2x ના છેદમાં 4 પ્લસ c. આ તમારો ફાઇનલ આન્સર. થેન્ક યુ.